નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? પરીક્ષાની તૈયારી તમારી કેવી ચાલી રહી છે? આજે આપણે ફરી એકવાર ચર્ચા કરીશું જનરલ નોલેજ ભાગ 2. આની અંદર આપણે 51 થી 100 સવાલના જવાબ તૈયાર કરીશું. તમારે પણ જનરલ નોલેજમાં સફળ થવું છે, પરીક્ષા પાસ કરવી છે, કંડક્ટરની પરીક્ષા પાસ કરવી છે, ડ્રાઈવરની પરીક્ષા પાસ કરવી છે, ગવર્મેન્ટ જોબ મેળવવી છે, તો આ વિડીયો તમારા માટે જ છે. શરૂઆતથી અંત સુધી અમારો વિડીયો જરૂર જોજો. અમે તમારા માટે જે વિડીયો બનાવી રહ્યા છે તે વિડીયો તમને ગમે છે, પસંદ છે, ક્યાંક અમારી ભૂલ હોય તો સુધારવા માટેનો અમને મોકો આપજો. મોકો કઈ રીતે આપશો? કોમેન્ટ બોક્સમાં લખીને. અમે બને એટલા સુધારા માટે પ્રયત્ન કરીશું અને જેવી તમારી જરૂરિયાત છે તેવા જ વિડીયો તમારા માટે બનાવીશું. તો ચાલો આપણે શીખીએ જનરલ નોલેજ ભાગ 2, પ્રશ્ન 51 થી 100. પ્રશ્ન નંબર 51. ગુજરાતની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? એ અરવલ્લી, બી ગિરનાર, સી વિંધ્ય, ડી સાપુતારા. સાચો જવાબ છે બી ગિરનાર. પ્રશ્ન નંબર 52. ગુજરાતમાં રણ ઉત્સવ મુખ્યત્વે ક્યાં યોજાય છે? એ ધોળાવીરા, બી કચ્છનું સફેદ રણ, સી ગીર, ડી સોમનાથ. સાચો જવાબ છે બી કચ્છનું સફેદ રણ. પ્રશ્ન નંબર 53. ગુજરાતમાં કયો જિલ્લો દરિયાકાંઠાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે? એ અરવલ્લી, બી મહીસાગર, સી જામનગર, ડી દાહોદ. સાચો જવાબ છે સી જામનગર. પ્રશ્ન નંબર 54. લોથલ કઈ પ્રાચીન સંસ્કૃતિ સાથે સંબંધિત છે? એ મૌર્ય સંસ્કૃતિ, બી સિંધુ ખીણની સંસ્કૃતિ, સી ગુપ્ત સંસ્કૃતિ, ડી વૈદિક સંસ્કૃતિ. સાચો જવાબ છે બી સિંધુ ખીણની સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 55. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? એ કચ્છ, બી પાટણ, સી બનાસકાંઠા, ડી જામનગર. સાચો જવાબ છે એ કચ્છ. પ્રશ્ન નંબર 56. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન કયું લોકનૃત્ય સૌથી પ્રસિદ્ધ છે? એ ભાંગડા, બી ગરબા, સી કથકલી, ડી લાવણી. સાચો જવાબ છે બી ગરબા. પ્રશ્ન નંબર 57. ગુજરાતમાં પતંગો ઉત્સવ મુખ્યત્વે કયા તહેવાર સાથે જોડાયેલ છે? એ હોળી, બી દિવાળી, સી ઉત્તરાયણ, ડી જન્માષ્ટમી. સાચો જવાબ છે સી ઉત્તરાયણ. પ્રશ્ન નંબર 58. ગુજરાતનું અમૂલ કયા ક્ષેત્ર સાથે મુખ્યત્વે જોડાયેલું છે? એ કાપડ, બી દૂધ અને ડેરી, સી ખનિજ, ડી પેટ્રોલિયમ. સાચો જવાબ છે બી દૂધ અને ડેરી. પ્રશ્ન નંબર 60. શ્વેત ક્રાંતિ સાથે કયું ક્ષેત્ર જોડાયેલું છે? એ અનાજ ઉત્પાદન, બી દૂધ ઉત્પાદન, સી માછીમારી, ડી કપાસ ઉત્પાદન. સાચો જવાબ છે બી દૂધનું ઉત્પાદન. પ્રશ્ન નંબર 61. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? એ 42મો, બી 44મો, સી 73મો, ડી 86મો. સાચો જવાબ છે સી 73મો. પ્રશ્ન નંબર 62. નગરપાલિકા બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? એ 61મો, બી 73મો, ડી 74મો, ડી 86મો. સાચો જવાબ છે સી 74મો. પ્રશ્ન નંબર 63. ભારતીય બંધારણ મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? એ ભાગ 1, બી ભાગ 2, સી ભાગ 3, ડી ભાગ 4. સાચો જવાબ છે સી ભાગ 3. પ્રશ્ન નંબર 64. રાજ્યના નીતિદર્શક તત્વો બંધારણના કયા ભાગમાં છે? એ ભાગ 2, બી ભાગ 3, સી ભાગ 4, ડી ભાગ 5. સાચો જવાબ છે સી ભાગ 4. પ્રશ્ન નંબર 65. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? એ માત્ર લોકસભા, બી માત્ર રાજ્યસભા, સી ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોનું ચૂંટણી મંડળ, ડી સીધી જનતા. સાચો જવાબ છે સી ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોનું ચૂંટણી મંડળ. પ્રશ્ન નંબર 66. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? એ વડાપ્રધાન, બી મુખ્યમંત્રી, સી રાષ્ટ્રપતિ, ડી મુખ્ય ન્યાયાધીશ. સાચો જવાબ છે સી રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 67. ભારતીય સંસદનું નીચલું ગૃહ કયું છે? એ રાજ્યસભા, બી લોકસભા, સી વિધાનસભા, ડી વિધાન પરિષદ. સાચો જવાબ છે બી લોકસભા. પ્રશ્ન નંબર 68. ભારતીય સંસદનું ઉપલું ગૃહ કયું છે? એ લોકસભા, બી રાજ્યસભા, ડી વિધાનસભા, ડી ગ્રામ સભા. સાચો જવાબ છે બી રાજ્યસભા. પ્રશ્ન નંબર 69. રાજ્યસભાના સભ્યોનો સામાન્ય કાર્યકાળ કેટલો હોય છે? એ 4 વર્ષ, બી 5 વર્ષ,
સી 6 વર્ષ, ડી 7 વર્ષ. સાચો જવાબ છે સી 6 વર્ષ. પ્રશ્ન નંબર 70 ભારતના ચૂંટણી પંચની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? એ 1947, બી 1950, સી 1952, ડી 1960. સાચો જવાબ છે બી 1950. પ્રશ્ન નંબર 71 ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું હતું? એ કાંજીરંગા, બી જીમ કોર્બેટ, સી ગીર, ડી કાન્હા. સાચો જવાબ છે બી જીમ કોર્બેટ. પ્રશ્ન નંબર 72 કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? એ એક શિંગડા વાળો ગેંડો, બી એશિયાટિક સિંહ, સી કાળું હરણ, ડી હિમચિત્તો. સાચો જવાબ છે એ એક શિંગડા વાળો ગેંડો. પ્રશ્ન નંબર 73 પ્રોજેક્ટ ટાઈગર ભારતમાં કયા વર્ષમાં શરૂ થયો હતો? એ 1965, બી 1973, સી 1980, ડી 1985. સાચો જવાબ છે બી 1973. પ્રશ્ન નંબર 74 ભારતમાં સૌથી વધુ ચાના ઉત્પાદન માટે કયું રાજ્ય જાણીતું છે? એ ગુજરાત, બી આસામ, સી પંજાબ, ડી હરિયાણા. સાચો જવાબ છે બી આસામ. પ્રશ્ન નંબર 75 કપાસના ઉત્પાદન માટે ગુજરાતનો કયો પ્રદેશ ખાસ જાણીતો છે? એ સૌરાષ્ટ્ર અને કચ્છ, બી દક્ષિણ ગુજરાત, સી મધ્ય ગુજરાત, ડી ઉત્તર ગુજરાત. સાચો જવાબ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ. પ્રશ્ન નંબર 76 નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? એ અમરકંટક, બી મહાબળેશ્વર, સી નાસિક, ડી ગંગોત્રી. સાચો જવાબ છે એ અમરકંટક. પ્રશ્ન નંબર 77 તાપી નદી કયા સમુદ્રમાં મળે છે? એ બંગાળની ખાડી, બી અરબી સમુદ્ર, સી હિન્દ મહાસાગર, ડી લાલ સમુદ્ર. સાચો જવાબ છે બી અરબી સમુદ્ર. પ્રશ્ન નંબર 78 સાતપુડા પર્વતમાળા મુખ્યત્વે ગુજરાતના કયા ભાગમાં આવેલી છે? એ ઉત્તર ભારત, બી મધ્ય ભારત, સી પૂર્વ ભારત, ડી દક્ષિણ ભારત. સાચો જવાબ છે બી મધ્ય ભારત. પ્રશ્ન નંબર 79 ભારતમાં સૌથી વધુ વરસાદ માટે કયું સ્થળ જાણીતું છે? એ જયપુર, બી માવસીનરામ, સી અમદાવાદ, ડી દિલ્હી. સાચો જવાબ છે બી માવસીનરામ. પ્રશ્ન નંબર 80 થારનું રણ મુખ્યત્વે કયા રાજ્યમાં આવેલું છે? એ ગુજરાત, બી રાજસ્થાન, સી પંજાબ, ડી હરિયાણા. સાચો જવાબ છે બી રાજસ્થાન. પ્રશ્ન નંબર 81 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1857, બી 1885, સી 1905, ડી 1919. સાચો જવાબ છે બી 1855. પ્રશ્ન નંબર 82 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એ દાદાભાઈ નવરોજી, સી ડબલ્યુસી બેનર્જી, સી ગોપાલકૃષ્ણ ગોખલે, ડી બાલ ગંગાધર તિલક. સાચો જવાબ છે સી ડબલ્યુસી બેનર્જી. પ્રશ્ન નંબર 83 ભારત છોડો આંદોલન કયા વર્ષે શરૂ થયું હતું? એ 1930, બી 1935, સી 1942, ડી 1947. સાચો જવાબ છે સી 1942. પ્રશ્ન નંબર 84 જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા વર્ષે થયો હતો? એ 1905, બી 1919, સી 1922, ડી 1930. સાચો જવાબ છે બી 1919. પ્રશ્ન નંબર 85 ભારતમાં અસહકાર આંદોલન કયા વર્ષે શરૂ થયું હતું? એ 1915, બી 1919, સી 1920, ડી 1930. સાચો જવાબ છે સી 1920. પ્રશ્ન નંબર 86 સૌરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે આ વાક્ય કોનું છે? એ મહાત્મા ગાંધી, બી બાલ ગંગાધર તિલક, સી સુભાષચંદ્ર બોઝ, ડી સરદાર પટેલ. સાચો જવાબ છે બી બાલ ગંગાધર તિલક. પ્રશ્ન નંબર 87 આઝાદ હિન્દ ફૌજ સાથે કોનું નામ જોડાયેલું છે? એ સુભાષચંદ્ર બોઝ, બી ભગતસિંહ, સી રાજગુરુ, ડી લાલા લજપત રાય. સાચો જવાબ છે એ સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 88 ઇન્કલાબ જિંદાબાદ નો નારો કયા ક્રાંતિકારી સાથે ખાસ જોડાય છે? એ ભગતસિંહ, બી ગાંધીજી, સી નહેરુ, ડી તિલક. સાચો જવાબ છે એ ભગતસિંહ. પ્રશ્ન નંબર 89 ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કયા વર્ષે થયો હતો? એ 1757, બી 1857, સી 1885, ડી 1905. સાચો જવાબ છે બી 1857. પ્રશ્ન નંબર 90
1857 બળવાને મુખ્યત્વે કયા નામથી ઓળખવામાં આવે છે? એ અસહકાર આંદોલન, બી પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, સી મીઠાનો સત્યાગ્રહ, બી ભારત છોડો આંદોલન. સાચો જવાબ છે બી પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. પ્રશ્ન નંબર 91. ભારતનો પ્રથમ પરમાણુ પરીક્ષણ કયા સ્થળે કરવામાં આવ્યો હતો? એ શ્રીહરિકોટા, બી પોખરણ, સી તારાપુર, ડી કલ્પકમ. સાચો જવાબ છે બી પોખરણ. પ્રશ્ન નંબર 92. પોખરણ 1 નું પરમાણુ પરીક્ષણ કયા વર્ષે થયું હતું? એ 1969, બી 1974, સી 1984, ડી 1998. સાચો જવાબ છે બી 1974. પ્રશ્ન નંબર 93. ભારતનો પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા? એ સીવી રામન, બી રવિન્દ્રનાથ ટાગોર, સી અમર્ત્ય સેન, બી હર ગોવિંદ ખુરાના. સાચો જવાબ છે બી રવિન્દ્ર ટાગોર. પ્રશ્ન નંબર 94. રવિન્દ્ર ટાગોરને નોબેલ પુરસ્કાર કયા ક્ષેત્રમાં મળ્યો હતો? એ ભૌતિક શાસ્ત્ર, બી રસાયણ શાસ્ત્ર, સી સાહિત્ય, ડી શાંતિ. સાચો જવાબ છે સી સાહિત્ય. પ્રશ્ન નંબર 95. રામાયણના રચયિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એ વાલ્મીકી, બી વ્યાસ, સી કાલિદાસ, સી ડી તુલસીદાસ. સાચો જવાબ છે એ વાલ્મીકી. પ્રશ્ન નંબર 96. મહાભારતના રચયિતા તરીકે પરંપરાગત રીતે કોને માનવામાં આવે છે? એ વાલ્મીકી, બી વેદવ્યાસ, સી કાલિદાસ, ડી બાણભટ્ટ. સાચો જવાબ છે બી વેદવ્યાસ. પ્રશ્ન નંબર 97. ભારતનું રાષ્ટ્રીય પ્રતીક કયા સ્થળના સિંહ સ્તંભ પરથી લેવામાં આવ્યું છે? એ બોધગયા, બી સારનાથ, ડી નાલંદા, ડી સાંચી. સાચો જવાબ છે બી સારનાથ. પ્રશ્ન નંબર 98. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? એ પીપળો, બી વડ, સી લીમડો, ડી આંબો. સાચો જવાબ છે બી વડ. પ્રશ્ન નંબર 99. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? એ મગર, બી ગંગા નદીની ડોલ્ફિન, સી વેલ, ડી કાચબો. સાચો જવાબ છે બી ગંગા નદીની ડોલ્ફિન. પ્રશ્ન નંબર 100. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? એ કેળું, બી સફરજન, સી કેરી, ડી નારિયેળ. સાચો જવાબ છે સી કેરી. ખૂબ સરસ મિત્રો, તમે 51 થી 100 પ્રશ્નો અમે જે ચર્ચા કરી તે દરમિયાન તમે અમારી સાથે જોડાયેલા રહ્યા. તમે પણ સવાલના જવાબ આપ્યા અને તમે ખૂબ જ સમય ફાળવીને તમારા માટે ધ્યાન લગાવીને અભ્યાસ કર્યો તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આપણે આપણા માટે તો કંઈક કરવું જ પડશે, બીજાના માટે તો કંઈ ન કરો, પણ તમે તમારા જીવનમાં આગળ વધવા માંગો છો, નોકરી મેળવવા માંગો છો, જિંદગીમાં કંઈક કરવા માંગો છો, તો તમારે આ પરીક્ષાની તૈયારી કરવી જ પડશે. અને આ પરીક્ષાની તૈયારી એવી કરવી પડશે કે તમે પરીક્ષામાં સફળ થઈ જાઓ. મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક ચોક્કસ આપજો, તમારા મિત્ર મંડળમાં અમારા વિડીયોને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા તમામ પ્રકારના સૂચનો આવકાર્ય છે. કોમેન્ટ બોક્સમાં લખો અને અમને જણાવો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયોમાં. આવજો.